અમદાવાદના ઘુમામાં રહેતી અને ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી સાથે તેના જ પ્રેમીએ વિકૃત કૃત્ય આચરીને બ્લેકમેલ કરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો. સેટેલાઇટ ખાતે રહેતા કર્તવ્ય મણિયાર નામના યુવક વિરુદ્ધ પીડિતાએ બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત 2 ઓગસ્ટના રોજ આરોપી કર્તવ્યએ વિડીયો કોલ કરી પોતાનું ઇન્સ્ટાગ્રામ બરાબર ચાલતું ન હોવાનું બહાનું કાઢી યુવતી પાસેથી તેનો પાસવર્ડ મેળવી લીધો હતો. ત્યારબાદ ન્યૂડ વિડીયો કોલ રેકોર્ડ કરી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. આરોપીએ ડરાવી ધમકાવીને યુવતીના સાથળ પર કાતર વડે પોતાના નામનો પહેલો અક્ષર કોતરવા મજબૂર કરી હતી. આ ન્યૂડ વિડીયો વાયરલ ન કરવાના બદલામાં આરોપીએ અન્ય યુવતીઓ સાથે ડેટિંગ કરવા દર મહિને 10,000 રૂપિયાની માંગ કરી હતી. ડરી ગયેલી યુવતીએ શરૂઆતમાં 4,000 રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. છતાં આરોપીએ યુવતીના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેનો ચહેરો બ્લર કરીને બીભત્સ લખાણ સાથે ફોટો અને સ્ટોરી અપલોડ કરી દીધી હતી. આરોપીના સતત ત્રાસથી કંટાળીને યુવતીના મિત્રો અને બાદમાં માતા પિતાએ આરોપીના પરિવારજનો સાથે વાતચીત કરી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ યોગ્ય સમાધાન ન આવતા અંતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી